હેલો મિત્રો, મારું નામ હર્ષદ સોલંકી છે। આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એસએસનું ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધન વિશે માહિતી મેળવીશું। ખૂબ જ સરળ ચેપ્ટર છે, શાંતિથી સમજજો, લખતા જજો, ચોક્કસ આ ચેપ્ટર આવડી જશે। સૌથી પહેલાં કુદરતી સંસાધન એટલે શું? તો આપણે એક વસ્તુ કહીએ કે ભાઈ આપણને કુદરતમાંથી ઘણી બધી વસ્તુ મળે છે, ઘણી બધી, બરાબર। તો દરેક વસ્તુને આપણે સંસાધન ન કહી શકીએ। તો કે સાહેબ કોને કહેવાય? કે એવી વસ્તુ કે જેની પર માનવી આશ્રિત હોય કે નિર્ભર હોય, એવી વસ્તુ કે જેના પર માનવી શું હોય? આશ્રિત હોય કે નિર્ભર હોય, અને જેનાથી માનવીની જરૂરિયાતો પૂરી થાય અને માનવી તેનો ઉપયોગ કરતો હોય। મતલબ શું કીધું મેં? કે માનવી છે તેની પર આશ્રિત હોય, નિર્ભર હોય અને તેની ઘણી બધી જરૂરિયાત તે પૂરી કરતો હોય અને પોતાના માટે તે ઉપયોગમાં લેતો હોય, તેને આપણે સંસાધન કહીએ છીએ। તો સંસાધનની વ્યાખ્યા શું? બરાબર, તમને કોઈ કહે સંસાધન એટલે શું, એની સંકલ્પના આપો। તો કે એવી વસ્તુ કે જેના પર માનવી આશ્રિત હોય, માનવીને તેની જરૂરિયાત હોય અને માનવી તેનો ઉપયોગ કરતો હોય, તેવી દરેક વસ્તુને આપણે સંસાધન કહીએ છીએ। ફરીથી બોલું છું, એવી વસ્તુ કે જેના પર માનવી આશ્રિત હોય, માનવીને તેની જરૂરિયાત હોય અને માનવી પાસે તેનો ઉપયોગ કરવાની ક્ષમતા હોય, તેવી દરેક વસ્તુને આપણે સંસાધન કહી શકીએ। હવે સંસાધન છે, બરાબર, આપણે જોઈએ કે ભાઈ કુદરતમાં ઘણી બધી વસ્તુ મળે છે। પહેલાંના જમાનાની વાત કરીએ, અત્યારે આપણે કોલસાનો ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલનો ઉપયોગ કરીએ છીએ, કેરોસીનનો ઉપયોગ કરીએ છીએ, ઘણી બધી વસ્તુ જે આપણને જમીનમાંથી મળે, કુદરતમાંથી મળે, આપણે દરેક વસ્તુનો ઉપયોગ કરીએ। આ બધી વસ્તુ સંસાધન કહેવાય। આપણે જેટલી પણ વસ્તુનો યુઝ કરીએ છીએ દરેકે દરેક વસ્તુ સંસાધન કહેવાય। પહેલાંના જમાનામાં આજથી 5-10 હજાર પહેલાંની વાત કરો, 10,000 વર્ષ પહેલાં, ત્યારે કોઈ વ્હીકલ હતા નહીં, કોઈ વાહન નહોતા, ત્યારે પેટ્રોલનો ઉપયોગ નહોતા કરતા, તો એ વખતે પેટ્રોલ સંસાધન ન હતું। અત્યારે આપણે જેનો ઉપયોગ કરી રહ્યા છીએ તે વસ્તુ સંસાધનમાં ગણાય। હવે સંસાધનના ઉપયોગ કયા? તો સંસાધનના જોવા જઈએ તો આમ તો 3 ઉપયોગ છે। પહેલું છે ખોરાક તરીકે, બીજું છે કાચા માલના સ્ત્રોત તરીકે અને ત્રીજું છે શક્તિ સંસાધન તરીકે। ખોરાક તરીકે કઈ રીતે? તો કુદરતમાંથી આપણને ઘણી બધી વસ્તુ મળે, ફળ મળે, એની પછી આપણને ખાદ્ય પાકો મળે, પછી પાલતુ પ્રાણીઓમાંથી દૂધ મળે, દૂધની બનાવટ મળે, અમુક નોન વેજીટેરિયન હોય તો માંસ છે, જળામાંથી માછલા મળે, જળચરો મળે, મધમાખી જે મધ બનાવે એ મળે, તો વગેરે જેવી ખાદ્ય સામગ્રી આપણને કુદરતમાંથી મળે છે। તો સંસાધનનો પહેલો ઉપયોગ છે ખોરાક તરીકે। કઈ કઈ વસ્તુ મળે? ફરી એક વખત રિપીટ કરું છું કે આપણને કુદરતમાંથી શું મળે છે? ફળ મળે, શાકભાજી મળે, ખાદ્ય પાકો મળે, ધાન મળે, દૂધ અને દૂધની બનાવટ મળે, પછી માંસ મળે, પછી જળાશયમાંથી જોઈએ તો ભાઈ માછલી છે, બીજા જળચરો છે, મધમાખીએ બનાવેલું મધ મળે। તો આ દરેક વસ્તુનો આપણે ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરીએ। તો પહેલો વાત થઈ સંસાધનનો ઉપયોગ ખોરાક તરીકે। બીજો કરીએ કે કાચા માલના સ્ત્રોત તરીકે, કે જંગલમાંથી આપણને ઘણી બધી વસ્તુ મળે, તે બધી સામગ્રી છે, જેમ કે પાલતુ પશુમાંથી આપણને ઊન મળે, ચામડા મળે, માંસ છે, ખનિજ છે, અયસ્ક છે, આ દરેક વસ્તુ આપણને મળે, બરાબર। તો આ દરેક વસ્તુનો આપણે ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે કરીએ છીએ। કાચા માલનો સ્ત્રોત એટલે શું? પહેલાં સમજી લો કે કોઈ પણ એક વસ્તુ બનાવવી હોય, જેમ સમજી લો કે તમારે શાક બનાવવું છે બટેકાનું, તો બટેકાનું શાક બનાવવા માટે સૌથી મેઇન વસ્તુ તમારે બટેકું જોઈએ, પછી તેલ છે, મીઠું છે, મરચું છે, આ દરેક વસ્તુ આપણે નાખી, બરાબર। તો આ દરેક વસ્તુનો આપણે ઉપયોગ કરીને બટેકાનું શાક બનાવ્યું, તો બટેકું છે એ થઈ ગયું એમાં કાચો માલ, રો મટીરિયલ। શેરડીનો રસ બનાવવો હોય, બરાબર, તો શેરડી છે એ થઈ ગયું એનો કાચો માલ। ગોળ છે, ખાંડ છે, આ દરેક વસ્તુ શેરડીમાંથી બને, તો આ બનાવવા માટે જે વસ્તુ વપરાય શેરડી, બરાબર, શેરડી થઈ ગયું એના માટે કાચો માલ। તો સેકન્ડ છે સંસાધનનો ઉપયોગ કાચા માલના સ્ત્રોત તરીકે। પહેલો કીધો ખોરાક તરીકે, બીજો કીધો કાચા માલના સ્ત્રોત તરીકે, થર્ડ છે શક્તિ સંસાધન તરીકે, મતલબ કે ઉર્જા પ્રાપ્ત કરવા। કઈ કઈ વસ્તુ મળે? કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ
વગેરે જેવા ઈંધણનો ઉપયોગ એ આપણે ઉદ્યોગમાં અને ઘર વપરાશમાં કરીએ છીએ બળતણ તરીકે. વળી જોઈએ કે સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ભરતી ઓટ, જળધોધ વગેરેમાંથી પણ આપણે ઉર્જા મેળવીએ છીએ. આપણે હમણાં જ વિજ્ઞાનનું એક ચેપ્ટર અપલોડ કર્યું ઉર્જાના સ્ત્રોતો, એમાં દરેક વિશે આપણે વાત કરી હતી કે ભરતી ઉર્જા કેવી હોય, પછી સમુદ્ર તાપીય ઉર્જા કેવી હોય, પછી જળ વિદ્યુત પાવર પ્લાન્ટ કેવો હોય. તો આ દરેકમાંથી ઉર્જા મળે છે. તો સંસાધનના 3 ઉપયોગ જોયા. ફટાફટ ઉડતી નજર મારી લઈએ. પહેલો છે ખોરાક તરીકે, કે માનવી ફળ, શાકભાજી, ખાદ્ય પદાર્થો, દૂધ, દૂધની બનાવટો, માંસ, માછલા, જળચરો, મધ, આ દરેક વસ્તુનો ઉપયોગ પોતાના ખાદ્ય પદાર્થ તરીકે કરે છે. તો ફર્સ્ટ છે ખોરાક તરીકે. સેકન્ડ થયો કાચા માલના સ્ત્રોત તરીકે, કે આપણને કુદરતમાંથી, જંગલમાંથી ઘણી બધી વસ્તુ મળે છે. કે પાલતુ પ્રાણીઓ છે, બરાબર, ઘેટા, એમાંથી આપણને ઊન મળે, પછી ચામડા છે, માંસ છે, ખનિજો છે, અયસ્ક છે. તો આ દરેક વસ્તુનો આપણે ઉપયોગ સંસાધન તરીકે કરીએ છીએ, કાચા માલના સ્ત્રોત તરીકે. અને ત્રીજી વસ્તુ જોઈ શક્તિ સંસાધન, કે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ દરેક વસ્તુ, આ દરેક ઈંધણનો ઉપયોગ આપણે બળતણ તરીકે કરીએ છીએ. તથા સૂર્યપ્રકાશ છે, પવન ઉર્જા છે, ભરતી ઓટ, જળધોધ, આનો ઉપયોગ પણ આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે કરીએ છીએ. તો આ એક પોઈન્ટ છે, ક્વેશ્ચન છે, તમારે યાદ રાખવું પડશે કે સંસાધન એટલે શું, સંસાધનના ઉપયોગો લખો. તો સૌથી પહેલાં આપણે સંસાધનની વ્યાખ્યા લખવાની, એની સંકલ્પના લખવાની, કે એવી વસ્તુ જે આપણને કુદરતમાંથી મળે છે, માનવીને તેની જરૂરિયાત છે અને માનવી તેનો ઉપયોગ કરે છે, તે દરેક વસ્તુને સંસાધન કહેવાય. સંસાધનના કેટલા ઉપયોગ? 3 ઉપયોગ. પહેલો છે ખોરાક તરીકે, બીજો કયો છે કાચા માલના સ્ત્રોત તરીકે, અને ત્રીજો છે શક્તિ સંસાધન તરીકે. હવે આગળ વધીએ. સંસાધનના પ્રકાર. સંસાધનના બેઝિકલી 3 પ્રકાર છે. પહેલો છે માલિકીના આધારે, બીજો છે પુનઃપ્રાપ્યતાના આધારે, ત્રીજો છે વિતરણના આધારે. કયો કીધો? માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણના આધારે. તો માલિકીના આધારે પણ જોઈએ તો એના પણ 3 ભાગ પડે, કે વ્યક્તિગત માલિકી, રાષ્ટ્રીય માલિકી અને વૈશ્વિક માલિકી. વ્યક્તિગત કોને કહેવાય? કે કોઈ એક વ્યક્તિ અથવા પરિવારની માલિકી હોય. વ્યક્તિ અથવા કોઈ પરિવારની માલિકીવાળું ઘર, જેમ કે તમારું ઘર છે, તમારી દુકાન છે, બરાબર. તો આ દરેક વસ્તુ છે એ કોઈ પર્ટિક્યુલર પર્સનની હોય અથવા ફેમિલીની હોય, એમાં આખી દુનિયાનો ભાગ ના હોય. તો આ સંસાધનને કહેવાય વ્યક્તિગત સંસાધન. ઉદાહરણ છે જમીન, મકાન વગેરે. બીજો કીધું રાષ્ટ્રીય સંસાધન, કે એમાં જે માલિકી કોઈ દેશની હોય અથવા તો કોઈ પ્રદેશની હોય, જેમ કે લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે. આ દરેક વસ્તુનો આપણે સામેલ કરીશું રાષ્ટ્રીય સંસાધનમાં. ત્રીજું છે વૈશ્વિક સંસાધન, કે સમગ્ર દુનિયાની જે ભૌતિક અને અભૌતિક છે એ તમામ સંપત્તિ છે તેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. તો વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધન, જેમ કે મહાસાગર છે, બધા દેશ એનો ઉપયોગ કરે કે ના કરે? તો આ દરેક વસ્તુ છે એ માલિકીના આધારે આપણે 3 ભાગ પાડ્યા. ફરીથી જોઈ લઈએ. સંસાધનના 3 પ્રકાર કીધા: માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાના આધારે અને વિતરણના આધારે. માલિકીના આધારે કેટલા ભાગ પડ્યા? પાછા 3, કે વ્યક્તિગત માલિકી, રાષ્ટ્રીય સંસાધનવાળી માલિકી અને વૈશ્વિક સંસાધન. કયા કયા કીધા? વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. તો વ્યક્તિગત સંસાધનમાં શું આવે? કોઈ વ્યક્તિનો રાઈટ હોય, કોઈ વ્યક્તિની માલિકી હોય. ઉદાહરણ કીધું ભાઈ જમીન, મકાન વગેરે. રાષ્ટ્રીય સંસાધનમાં કોઈ દેશ અથવા પ્રદેશની માલિકી હોય, એના ઉદાહરણ જોયા આપણે, લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે. અને વૈશ્વિક સંસાધન, કે સમગ્ર દુનિયાની માલિકી હોય, બધા જ એનો ઉપયોગ કરતા હોય. તો જે બધા દેશની માલિકીના સંસાધન છે તેમાં એનો સમાવેશ થાય. હવે પુનઃ પ્રાપ્યતાના આધારે 2 ભાગ પડે, પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય. ટેક્સ્ટબુકમાં નથી આપ્યું પણ યાદ રાખજો. પુનઃ પ્રાપ્યતાના આધારે કેટલા ભાગ પડે? 2. પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય, એટલે ફરી મળે એવું અને ના મળે એવું. નંબર 3 છે વિતરણના આધારે. તો વિતરણના આધારે 4 ભાગ પડે: સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન,
વિરલ સંસાધન અને એકલ સંસાધન. તો સૌથી પહેલાં સર્વ સુલભ સંસાધન મતલબ બધા જ એનો ઉપયોગ કરે. તેમાં કઈ વસ્તુ આવે? તે વાતાવરણમાં રહેલા દરેકે દરેક વાયુ, ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, કાર્બન છે, હાઇડ્રોજન છે, એ દરેક વાયુ એમાં આવી ગયા. શેમાં આવીએ છે? સર્વ સુલભ સંસાધન, વાતાવરણમાં રહેલા દરેકે દરેક વાયુ. બીજું છે સામાન્ય સુલભ સંસાધન મતલબ જનરલ. બરાબર. તો કે ભાઈ કઈ વસ્તુ આવે એમાં? તો કે ભૂમિ આવે, જમીન આવે, જળ આવે, ગોચર આવે. આ દરેક વસ્તુ આવી સામાન્ય સુલભ સંસાધનમાં. નંબર 3 છે વિરલ સંસાધન મતલબ એવા સંસાધન કે જેની પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય મતલબ લિમિટેડ હોય. વિરલ એકદમ લિમિટેડ હોય. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ, આ દરેક તત્વ છે, ખનિજો છે, એ બહુ જ લિમિટેડ છે. બરાબર. તો આ બધા આવશે વિરલ સંસાધનમાં. અને લાસ્ટ છે એકલ સંસાધન કે દુનિયામાં એકાદ કે બે સ્થળે ખાલી મળતા જે ખનિજો છે એ આવશે એકલ સંસાધનમાં. નામ છે એકલ સંસાધન મતલબ એકાદ બે જગ્યાએ મળતું હોય. કેવી વસ્તુ છે? તો કે ક્રાયોલાઇટ. એ માત્ર ને માત્ર ગ્રીનલેન્ડમાં મળે છે. ક્યાં મળે છે? ગ્રીનલેન્ડમાં. તો આપણે સેકન્ડ નંબરનો જે ક્વેશ્ચન હતો અહીંયા પૂરો થાય. બરાબર. કે સંસાધનના પ્રકાર સમજાવો. તો આપણે લખવાનું કે સંસાધનના 3 પ્રકાર છે. બેટા સમજો, આ એક ક્વેશ્ચનને પણ આપણે કવર કરી રહ્યા છીએ કે સંસાધનના પ્રકાર સમજાવો. સંસાધન એટલે શું? તો આપણે 2 થી 3 વખત રિપીટ કરી ચૂક્યા છીએ. ફરી એક વખત કરી દઉં કે એવી વસ્તુ જે કુદરતમાંથી મળે છે, માનવી તેનો ઉપયોગ કરે છે, તો તેવી દરેક વસ્તુને આપણે સંસાધન કહીએ છીએ. સંસાધનના કેટલા પ્રકાર કીધા? 3 પ્રકાર. માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાના આધારે અને ત્રીજું છે વિતરણના આધારે. હવે માલિકીના આધારે આપણે 3 ભાગ જોયા કે વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને ત્રીજું છે વૈશ્વિક સંસાધન. તો વ્યક્તિગતમાં કઈ કીધી? કે કોઈ વ્યક્તિ અથવા પરિવારની માલિકી હોય, જમીન, મકાન વગેરે. રાષ્ટ્રીય સંસાધનમાં કોઈ દેશ કે કોઈ પ્રદેશની માલિકી હોય, લશ્કર છે, આંતરરાષ્ટ્રીય વેપાર છે, આ દરેક વસ્તુ એમાં આવે. ત્રીજું છે વૈશ્વિક સંસાધન કે જેમાં દુનિયાની ભૌતિક અને અભૌતિક દરેક સંપત્તિનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. તો વિશ્વના દરેક રાષ્ટ્રની સહિયારી માલિકીના સંસાધન. એની પછી આપણે જોયું વિતરણના આધારે. તો 4 પ્રકાર છે. સર્વ સુલભ એટલે બધા વાયુ આવી જાય, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે. પછી જોયું સામાન્ય સુલભ એટલે કે જે સામાન્યપણે મળેવા, જમીન, હવા, ભૂમિ, જળ, ગોચર, આ દરેક વસ્તુ. વિરલ સંસાધન મતલબ જેના પ્રાપ્તિ સ્થાનો મતલબ જે જ્યાંથી મળે છે એવા સ્થાનો ખૂબ જ ઓછા છે, લિમિટેડ છે. તો કે સોનું, ચાંદી, તાંબુ, યુરેનિયમ, કોલસો, પેટ્રોલિયમ વગેરે વગેરે. અને એકલ સંસાધન મતલબ આખા વિશ્વમાં માત્ર 1 કે 2 જગ્યાએ મળતા હોય. તો કઈ વસ્તુની વાત કરી હતી આપણે? ક્રાયોલાઇટ. જો મોસ્ટ આઈએમપી સવાલ કહી શકાય. બરાબર. ક્રાયોલાઇટ કયા દેશમાંથી મળે છે? તો કે ગ્રીનલેન્ડમાંથી મળે છે. હવે આપણે અલગ અલગ વસ્તુ વિશે વાત કરી. હવે જે સંસાધન છે બરાબર એનું આયોજન અને સંરક્ષણ કરવું જરૂરી છે. સંરક્ષણ એટલે શું? તો સંરક્ષણ વસ્તુની વાત કરીએ તો કે સંરક્ષણ એટલે ભાઈ કોઈ વસ્તુ એવી હોય કે જે ખતરામાં હોય તેની રક્ષા કરવી. તેની શું કરવી? રક્ષા કરવી, બચત કરવી, અને આપણે સંરક્ષણ કહી શકીએ. તમે જુઓ કે ભાઈ આપણે દરેક વસ્તુ આપણે જીવનમાં સવારે ઉઠીએ ત્યાંથી રાતે ઊંઘીએ બરાબર ત્યાં સુધીની દરેકે દરેક વસ્તુ આપણે ઉપયોગ કરીએ એ દરેક વસ્તુને સંસાધન કહેવાય. આપણે કે સાહેબ ભાવ વધારો થઈ રહ્યો છે, મોંઘવારી વધી રહી છે. એ મોંઘવારી વધી નથી રહી, સંસાધન ધીરે ધીરે ઘટી રહ્યા છે. તેના માટે જે વસ્તુ છે એનો ભાવ વધારવામાં આવે છે. કેમ કે વસ્તુ હવે ધીરે ધીરે ઘટી રહી છે, તો જે વસ્તુ ઓછી હોય એનો ભાવ ઓલવેઝ વધારે જ હોય. બરાબર. તો એના માટે અમુક આપણે બાબતો ધ્યાન રાખવાની છે. કઈ કઈ બાબતો છે? નોટ પેન લઈને બેસજો અને લખતા જજો કે સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતો. કે સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશ હોય અને એક એકમ ગણો મતલબ એક ભાગ ગણો અને તેમાં ઉપયોગમાં લેવાયેલા ભાગ છે, ઉપયોગમાં લેવાયેલા સંસાધનો છે તે, અને વપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ
અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. સમજી લો કે ભાઈ અંબાજી છે, બરાબર. આબુ અંબાજી તમે નામ સાંભળ્યું હશે કે અંબાજીમાંથી ભાઈ આપણને આરસ પાન મળે છે. તો આવો એક પર્ટિક્યુલર વિસ્તાર લઈ લો કે ત્યાંથી આપણને કયા સંસાધન મળે છે, તે કેટલો ઉપયોગમાં લેવાય છે, તેની કેટલી જરૂરિયાત છે અને હજુ કેટલો આપણા આગળ પડ્યો છે. તો તેનું એક લિસ્ટ બનાવી લો. એની પછી કે જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત છે, કેવું છે, મર્યાદિત, કે અનવીનીકરણ છે, મતલબ ફરીથી બનશે નહીં, ફરીથી નવું આવશે નહીં, લિમિટેડ સ્ટોક છે, તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. કે જે વસ્તુ લિમિટેડ છે તો એનો આપણે બહુ જ માપસર ઉપયોગ, જે સોનું છે એ બહુ જ લિમિટેડ માત્રામાં મળે છે. એનો ભાવ જુઓ તમે અત્યારે કેટલો હાઈ છે, બરાબર, કે 40,000 આસપાસ પહોંચી ગયો. લોખંડ છે એ આપણને વધારે માત્રામાં મળે છે તો એનો ભાવ જુઓ 60-70 રૂપિયા કિલો છે. તો જે વસ્તુ વધારે મળતી હોય તેનો ભાવ ઓછો હોય અને જે વસ્તુ ઓછી મળતી હોય તેનો ભાવ વધારે હોય. તો સેકન્ડ નંબર કે જેનું પ્રમાણ મર્યાદિત છે અને અનવીનીકરણ છે તેનું શું કરવું જોઈએ, આપણે દોહન કરવું જોઈએ અને એનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરો. એ જરૂર હોય તો જ એનો ઉપયોગ કરો, નકર એનો ઉપયોગ કરવાનું ટાળો. નંબર 3 કે જે સંસાધનોની માત્રા વધારી શકાય તો તેના વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ. જેમ કે સિમ્પલ વસ્તુ સમજો કે ભાઈ કોઈક વિસ્તાર છે ત્યાં આપણને ભાઈ ચૂનાનો પથ્થર મળે છે, તો આપણે ત્યાં ચૂનાનો પથ્થર કાઢ્યો તો આસપાસના વિસ્તારમાં તપાસ કરીને જોઈ જવું જોઈએ કે ભાઈ ત્યાં કદાચ ચૂનો અવેલેબલ છે કે નહીં. કેમ કે જો એક જગ્યાએ ખોદવાથી ચૂનાનો પથ્થર મળતો હોય તો બીજી જગ્યાએ પણ એ વસ્તુ મળવાની સંભાવના ખરી, બરાબર. તો એ સંસાધનની વૃદ્ધિ થાય એ માટે કંઈક પ્રયત્નો કરવા જોઈએ. તો નંબર 3 છે કે જે સંસાધનની માત્રા વધારી શકાય તેવા આપણે પ્રયત્ન કરવા. 4th છે કે જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસરપૂર્વક સાચવવા જોઈએ. એવા સંસાધન કે ભાઈ જે ભવિષ્યમાં પતી જશે. આપણે વાત કરી હતી પહેલાં પણ કે પેટ્રોલિયમ કે ભવિષ્યમાં પતી જવાની સંભાવના ખરી. તો એ સંસાધન જે છે પેટ્રોલિયમ એનો ખૂબ જ વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. ખૂબ જ વિવેકપૂર્ણ. એ જરૂરિયાત ના હોય, બરાબર. આપણે પહેલાં પણ તમને સમજાવ્યું કે ભાઈ પેટ્રોલિયમની બચત કઈ રીતે કરવી. તો કે ભાઈ આપણે જરૂર ના હોય, નજીકના અંતરે જવું હોય તો ગાડીની જગ્યાએ આપણે ચાલતા જવું, બરાબર. તો ભાઈ એનો આપણે બની શકે તેટલો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તો આ 4 પોઈન્ટ જોયા, ફરીથી જોઈ લો. કે સૌથી પહેલાં કોઈ દેશ કે પ્રદેશને એક એકમ ગણો, ત્યાં ઉપયોગમાં લેવાયેલા, વપરાયેલા અને સંભવિત સંસાધનની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. નંબર 2 કે જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત છે અને અનવીનીકરણ છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું, તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. 3rd છે કે જે સંસાધનની માત્રા વધારી શકાય તેવી છે તો તેના વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ. અને 4th જે સંસાધનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તો તેને વેડફવાના બદલે ભાવિ જરૂરિયાત માટે કરકસરપૂર્વક વાપરી તેને બચાવવા જોઈએ. આગળ જોઈએ કે જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા અને તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. આપણે જોયું કે ભાઈ અત્યારે પેટ્રોલિયમની ઉણપ છે તો વૈજ્ઞાનિકો અત્યારે શોધી રહ્યા છે અને ઘણી બધી શોધ કરી નાખી કે પેટ્રોલ ના હોય તો ગાડી કઈ રીતે ચાલે. તો અત્યારે તમે જુઓ કે ભાઈ ઇલેક્ટ્રિક ગાડીઓ આવી ગઈ, બરાબર, કે જે ભાઈ ઇલેક્ટ્રિસિટીથી ચાલે, કે ચાર્જિંગ કરી નાખો એટલે ગાડી ચાલશે. ટ્રેન છે પહેલાં કોલસા પર ચાલતી હતી, અત્યારે લગભગ ટ્રેનો શેના પર ચાલે છે તો કે ભાઈ ઇલેક્ટ્રિસિટી ઉપર, વિદ્યુત દ્વારા. તો મતલબ એનો વૈકલ્પિક સ્ત્રોત એનો ઊભો કરવો જોઈએ. એની પછી વાત કરીએ કે સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા અને નિયમ બનાવવા અને તેનું અમલીકરણ કરાવવું જોઈએ. કોઈ વ્યક્તિ જો સંસાધનનું સંરક્ષણ ના કરતો હોય, બચાવતો ના હોય, વેડફતો હોય તો એવા લોકો માટે શું કરવું જોઈએ? કડકમાં કડક કાયદા બનાવવા જોઈએ, નિયમો બનાવવા જોઈએ
અને તેનું પાલન કરાવવું જોઈએ. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. કે લોકોને જાગૃત કરવા જોઈએ કે ભાઈ સંસાધનનો ઉપયોગ આપણે શા માટે કરવો જોઈએ અને કેટલો કરવો જોઈએ. તો અહીંયા આપણે પાર્ટ 1 પૂરો કરીએ છીએ. જેટલું ભણ્યા એ દરેક વસ્તુનું એકવાર આપણે રિવિઝન કરી લઈએ. સૌથી પહેલાં ભણ્યા કુદરતી સંસાધન શું હતું. એવી વસ્તુ કુદરતમાંથી મળે છે, માનવી પોતાની જરૂરિયાત માટે તેનો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરે છે, તે દરેક વસ્તુને સંસાધન કહેવાય. સંસાધનના 3 ઉપયોગ જોયા: ખોરાક તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે અને શક્તિ સંસાધન તરીકે. ખોરાકમાં શું આવશે કે દૂધ, દૂધની બનાવટ, માંસ, માછલી, જળચર, મધ, પછી ફળ, ફૂલ, શાકભાજી, આ દરેક વસ્તુ આવશે ખોરાકમાં. કાચા માલના સ્ત્રોત તરીકે તો કે પ્રાણીમાંથી મળતું ઊન, ચામડા, માંસ, અયસ્ક, ખનિજો વગેરે. શક્તિ સંસાધનમાં શું આવશે તો કે ભાઈ એમાં આવશે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરે. સંસાધનના પ્રકાર આપણે 3 જોયા: માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાના આધારે અને વિતરણના આધારે. માલિકીના 3 પ્રકાર જોયા: વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. વ્યક્તિગત એટલે માલિકી કોઈ વ્યક્તિની હોય, પર્ટિક્યુલર પર્સનની હોય અથવા કોઈ ફેમિલીની હોય. એમાં આવશે જમીન, મકાન વગેરે. રાષ્ટ્રીય સંસાધન તો એમાં શું આવશે કે કોઈ પણ દેશ અથવા પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. એમાં આપણે જોયું લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે. અને થર્ડ વન જોયું કે વૈશ્વિક સંસાધન તો શું આવશે કે સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય એ દરેક વસ્તુને આપણે સામેલ કરીશું વૈશ્વિક સંસાધનમાં. એમાં શું આવશે કે વિશ્વના દરેક રાષ્ટ્રની સહિયારી માલિકીના સંસાધન. વિતરણના ક્ષેત્રે 4 પ્રકાર કે સર્વ સુલભ સંસાધન, સેકન્ડ જોયું સામાન્ય સુલભ સંસાધન, ત્રીજું જોયું આપણે વિરલ સંસાધન અને 4th જોયું એકલ સંસાધન. તો સર્વ સુલભમાં આવશે કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન. સામાન્ય સુલભમાં શું જોયું કે સામાન્યપણે મળતા સંસાધનો કયા કયા આવશે કે જમીન છે, ભૂમિ છે, જળ છે, ગોચર છે, આ દરેક વસ્તુ. વિરલ સંસાધન કે જે લિમિટેડ છે આપણા માટે એવા ખનિજો, કોલસો, પેટ્રોલિયમ, સોનું, તાંબુ. અને એની પછી જોયું એકલ સંસાધન કે જે 1 કે 2 જગ્યાએ મળતું હોય. એમાં જોયું આપણે ક્રાયોલાઇટ જે ગ્રીનલેન્ડમાંથી મળે છે. સંસાધનનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ તો એક વખત સિમ્પલ સમજી લો કે ભાઈ સંસાધનો લિમિટેડ છે, પતી જશે તો એ વસ્તુ આપણી આવનારી પેઢીને નહીં મળે, આપણી જરૂરિયાતો નહીં પૂરી થાય. તો આપણી જરૂરિયાતો ભવિષ્યમાં પૂરી થાય એ માટે આપણે સંસાધનનું સંરક્ષણ કરવું જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ જે વિડીયો છે એમાં જમીન વિશે માહિતી મેળવીશું. આટલી વસ્તુ લર્ન કરો. ગુડ બાય, જય માતાજી.